વડોદરાના સમા વિસ્તારમાં ધોળા દિવસે થયેલી લૂંટ કરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયા છે। 27 એપ્રિલે મતદાનની માહિતી પૂછવાના બહાને ઘરમાં ઘૂસેલા લૂંટારુઓએ 83 વર્ષના વૃદ્ધ અને તેમની પત્નીને ચાકુની અણી બંધક બનાવીને લૂંટ ચલાવી। સમા વિસ્તારની સંતોષીનગર સોસાયટીમાં 83 વર્ષીય ટીપી રાધાકૃષ્ણન અને તેમના પત્ની ઘરે એકલા હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ દરવાજો ખખડાવ્યો। બહાનું હતું मतदानની વિગતો મેળવવાનું, પરંતુ આ શખ્સોના ઈરાદા કંઈક અલગ હતા। તેમણે ઘરમાં પ્રવેશતાની સાથે જ પોતાની અસલી રૂપ બતાવ્યું। વૃદ્ધ દંપતીને ચપ્પુની અણીએ મારપીટ કરી એક રૂમમાં પૂરી દીધા। આરોપીઓએ મહિલાના ગળામાંથી ચેઇન, બંગડી અને વીંટીઓ સહિત 10 તોલા સોનાના દાગીના, રોકડ અને મોબાઈલ ફોન લઈને પલાયન થઈ ગયા। જોકે ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા। પૂછપરછમાં ખુલાસો થયો કે આખી લૂંટનો માસ્ટરમાઇન્ડ મુદસ્સીર અહેમદ ઉર્ફે વાહિદ મીર હતો। આરોપીઓએ અગાઉથી જ દંપતીના ઘરની રેકી કરી હતી। તેમને ખબર હતી કે વૃદ્ધ દંપતી ઘરે એકલું જ હોય છે। પોલીસે મુખ્ય સૂત્રધાર મુદસ્સીરને ઝડપીને જેલને હવાલે કર્યો। આ લૂંટનું તરકટ કરેલું એના કામે આ મુદસ્સીર મીરે 2 દિવસ સુધી આ ઘરની રેકી પણ કરી હતી અને કયો ટાઈમ પસંદ કરો કે જેથી કરીને લોકોની અવર જવર ના રહે એના માટે એણે આ બપોરનો સમય પસંદ કર્યો હતો કે એ રોડ ઉપર બપોરના સમયે કોઈ પણ મુવમેન્ટ એ કલાકોમાં રહેતી નથી। આ વ્યક્તિને પણ પસંદ કરવામાં એમણે એ જોયું હતું કે ઘરની અંદર ઓછામાં ઓછા લોકો રહેતા હોય અને વધુ મિલકત મળી આવે એવો આશયમાં પણ એમણે આ રેકીમાં થોડું ધ્યાન આપેલું। વાત હવે એક એવા સાયબર ફ્રોડની જેના માટે આરોપીઓએ એઆઈનો સહારો લીધો। ઘટના અમદાવાદની છે કે જે એક વેપારીના ફોટા અને એઆઈનો ઉપયોગ કરી આરોપીઓએ ડીપ ફેક વિડીયો બનાવ્યો અને આધાર કાર્ડનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કર્યું। બાદમાં વેપારીના આધાર કાર્ડથી બેંક એકાઉન્ટમાં નવું ખાતું ખોલાવીને લોન દ્વારા પૈસા મેળવતા હતા। આ કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં આણંદના કનુ પરમાર, ભરૂચના આશિષ વાણંદ અને મોહમ્મદ કૈફ તેમજ મૂળ યુપીના અને હાલ અમદાવાદમાં રહેતા દીપ ગુપ્તાનું નામ છે। આરોપીઓ દ્વારા કોઈપણ રિસોર્સમાંથી માહિતી કે ડેટા મેળવી તથા ડાઉનલોડ કે નકલ કરી ફરિયાદીના આધાર કાર્ડ નંબરમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં ફેરફાર કરતા તેના સહારે ડીજી લોકર અને બેંકમાં ઓટીપી, બાયોમેટ્રિક અને ડેમોગ્રાફી મેળવીને લોગિન કરી દસ્તાવેજમાં ફેરફાર કરતા હતા। આમાં એ લોકોએ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રયોગ કર્યો હતો। એમાં જે આધાર એપ્લિકેશનમાં જે વિડીયો અપલોડ કરવાનું છે તો આમની પાસે ફોટો આ ભાઈનો હતો। એ ફોટોથી આ લોકોએ જેમિનાઈ જે એઆઈ ટૂલ છે જેમિનાઈનો ઉપયોગ કરીને એક બ્લિંકિંગ વિડીયો, સ્ટીલ ફોટોમાંથી એક બ્લિંકિંગ વિડીયો જનરેટ કર્યો અને એ વિડીયોનો યુઝ કરીને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવી દીધું હતું, જેથી કરીને આમની પાસે આધારનું સંપૂર્ણ એક્સેસ ફ્રોડસ્ટર પાસે આવી ગયું હતું। પોલીસના કહેવા મુજબ આરોપી કનુ આણંદના સીએચસી સેન્ટરમાં આધાર કાર્ડની કામગીરી કરે છે। તે આધાર કાર્ડની કીટ અન્ય આરોપી આશિષને આપતો। બાદમાં આરોપી આશિષ આધાર કાર્ડની કીટ તેની ઓફિસમાં કામ કરતા આરોપી મોહમ્મદને આપતો। તે કીટની મદદથી મોહમ્મદ ફરિયાદીના આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ નંબર બદલી નાખતો અને ડીજી લોકરમાં લોગિન કરી દસ્તાવેજ કરતો। તેમાંથી ભોગ બનનાર ફોટો આરોપી દીપ ગુપ્તાને આપતો। તે ફરિયાદીના ફોટોને એઆઈ મારફતે આંખ બ્લિંક કરતો ફોટો બનાવવાનું કામ કરતો। તે વિડીયોથી આરોપીઓ ફરિયાદીનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરી પોતાની વિગતો ભરીને લોન મેળવતા। આરોપીઓ આ રીતે અનેકવાર ફ્રોડને અંજામ આપી ચૂક્યા છે। ચોથો મિત્રદાર છે। આ ચારેય લોકોએ સાથે મળીને આ આખું ફ્રોડનું કર્યું હતું। આ લોકોએ અત્યાર સુધી 240 જેટલા અકાઉન્ટની ડિટેલ્સ એમને ચેન્જ કરી છે અને આ રીતે આ લોકોએ ઘણામાં ફ્રોડની પ્રયાસ પણ કર્યા છે અને ફ્રોડ પણ કર્યા છે। હાલ ફ્રોડ 25,000નું જ છે રકમમાં, પણ જે ડોક્યુમેન્ટ્સ એમને મળ્યા છે ડીજી લોકરથી એ એમના અંગત ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનના પણ ઘણા ડોક્યુમેન્ટ્સ છે, આઈડી પ્રૂફના પણ ઘણા ડોક્યુમેન્ટ્સ છે, તો એ રીતે ડોક્યુમેન્ટ્સની ચોરીનું પણ આમાં સામે આવે છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને જેલ હવાલે કરી સરકાર તેમજ અન્ય સંબંધિત એજન્સીઓને આધાર કાર્ડની એપ્લિકેશનમાં રહેલી ખામી અંગે જાણ કરી છે અને તેને સુધારવા માટે સૂચનો પણ આપ્યા છે।